હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? કાલે એનટીએ દ્વારા 20 જુલાઈએ જે સિટી અને સેન્ટર વાઇઝ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, તો એનું ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું છે. તેમાં રાજકોટ અને અમદાવાદના કેટલાક સેન્ટરો પર બહુ ચોંકાવનારું પરિણામ આપવામાં આવ્યું છે. તો શું પેપર લીક થયું છે તેની આપણે સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરવાના છીએ. તો તમે અંત સુધી જોડાયેલા રહો અને આપણે છેલ્લે એનટીએને કેટલાક પ્રશ્નો પૂછવાના છીએ કે આટલી ગડબડી કેમ થઈ છે અને કયા કયા પ્રશ્નો છે એ પણ તમે અંત સુધી જોડાયેલા રહો. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલું છે નીટ 2024નું પરિણામ જાહેર કરવામાં આવ્યું સિટી અને સેન્ટર વાઇઝ. એમાં એક રાજકોટની સ્કૂલ છે, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, જેનું સેન્ટર છે. એમાં કુલ વિદ્યાર્થી હતા 1968, જેમાંથી 85% વિદ્યાર્થીઓએ કટ ઓફથી વધુ માર્ક્સ મેળવ્યા છે. એટલે કટ ઓફથી વધુ એટલે તમારે જે કટ ઓફ માર્ક્સ છે, પાસિંગ માર્ક્સ તમારે એડમિશન લેવા માટે MBBS આયુર્વેદિક જે મેડિકલમાં, એ કટ ઓફથી વધુ માર્ક્સ 85% સ્ટુડન્ટને છે. પછી 700+ માર્ક્સ ધરાવતા સ્ટુડન્ટ 12 છે. એમાંથી એક સ્ટુડન્ટને તો 720 માર્ક્સ છે. પછી 600થી 700 માર્ક્સ સુધીના સ્ટુડન્ટ 248 છે. એટલે કે 248 + 12 એટલે કે 600+ માર્ક્સવાળા સ્ટુડન્ટ 260 છે. આટલું રિઝલ્ટ કેવી રીતે આવી શકે તમે વિચારી શકો છો. ઘણા વિદ્યાર્થીઓના સાચા માર્ક્સ પણ છે મહેનત કરીને, પણ આટલું બધું રિઝલ્ટનું વેરિએશન આવી શકે નહીં. પછી એક સેન્ટર છે શ્રીકર રાજસ્થાનમાં, જેમાં 700+ માર્ક્સ છે 8 સ્ટુડન્ટને. પછી 650+ માર્ક્સ છે 69 સ્ટુડન્ટને અને 600+ માર્ક્સ છે 155 સ્ટુડન્ટને, જે શ્રીકર રાજસ્થાનમાં આવેલું છે. હવે જે શ્રીકર રાજસ્થાનનું જે પરિણામ છે રિઝલ્ટ, એ કોટા કરતાં પણ વધારે છે. હવે કોટા તો બધા વિદ્યાર્થીઓને ખબર હશે, તમે કોટા ફેક્ટરી વેબ સિરીઝ જોઈ છે. એટલે કે એક એજ્યુકેશનનું હબ છે. કોટાનું રિઝલ્ટ રાજસ્થાનમાં સૌથી વધારે આવે છે. હવે કોટા કરતાં પણ શ્રીકરનું રિઝલ્ટ વધારે છે. હવે તમે વિચારી શકો છો કે શ્રીકરનું રિઝલ્ટ કેવી રીતે વધારે, મહેનત કરી વિદ્યાર્થીઓ લાવી શકે છે, પણ આટલું બધું વેરિએશન આવી શકે નહીં. ઘણા વિદ્યાર્થીઓનું કટ ઓફ કરતાં પણ હવે હું ડેટા તમને બતાવું છું. અહીંયા મેં લખ્યું નથી, પણ અહીંયા હું બોલીને સંભળાવું છું કે ટાગોર PG કોલેજ જે શ્રીકરનું હતું, એમાં ટોટલ 356 સ્ટુડન્ટ હતા. એમાંથી 20% સ્ટુડન્ટને 600+ માર્ક્સ છે. પછી ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ શ્રીકર, એમાં 715 સ્ટુડન્ટ હતા. એમાંથી 18% સ્ટુડન્ટને 600+ માર્ક્સ છે. પછી વિદ્યા ભારતી પબ્લિક સ્કૂલ શ્રીકર, એમાં 1001 સ્ટુડન્ટ હતા, જેમાંથી 13% સ્ટુડન્ટને 600+ માર્ક્સ છે. હવે 600+ માર્ક્સ લાવવા ઇઝી નથી, તમને પણ ખબર છે. હવે 20% સ્ટુડન્ટ, 18%, 13% એટલે બહુ લાંબુ વેરિએશન કહેવાય. એટલે બહુ મોટા પાયે પેપર લીક થયું છે. હવે કાલે જે ચુકાદો આવશે એ જ માન્ય રહેશે, પણ આપણે અંત સુધી જોવાનું છે કે શું ચુકાદો આવે છે. પણ આ સિટી અને સેન્ટર વાઇઝ પરિણામ જાહેર કરવાથી બહુ બધા વિદ્યાર્થીઓને આઈડિયા આવી ગયો છે કે શું થયું છે. પછી આપણે આગળ વાત કરીએ તો કે અમદાવાદની એક સ્કૂલ છે, જે છે અમદાવાદ DPS સેન્ટર, એટલે કે દિલ્હી પબ્લિક સ્કૂલ હશે, જેમાં 710 માર્ક્સ ધરાવતા સ્ટુડન્ટ 4 છે. 705 માર્ક્સ ધરાવતા સ્ટુડન્ટ 4 છે. 700થી 705 માર્ક્સ ધરાવતા સ્ટુડન્ટ 4 છે. અને 600+ માર્ક્સ ધરાવતા સ્ટુડન્ટ 48 છે. હવે આમને કેટલાક વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપ્યા હતા. તો ગ્રેસ માર્ક્સ આપ્યા, આપણે પ્રશ્ન પૂછી લઈએ કયા કયા પ્રશ્નો છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે આપણો કે અમને જે ફોર્મ ભરાઈ ગયા હતા એકવાર, તો પછી પાછળથી વિન્ડો કેમ ખોલવામાં આવી ફોર્મ ભરવાની? એ કેમ કે જે વિદ્યાર્થી નીટની તૈયારી કરતો હોય એમને ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા, બધી ખબર છે. કોઈ વિદ્યાર્થી રહી ના જાય, આવડી મોટી એક્ઝામની તૈયારી કરતો હોય કોઈ રહી ના જાય. પછી પાછળથી તમારે સેન્ટર ચેન્જ કરવા માટે 2 દિવસ આપવામાં હતા, સેન્ટર બદલવા માટે. તો એ 2 દિવસ કેમ આપવામાં આવ્યા હતા? એટલે કેટલાક વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થીની છે, આપણે નામને નહીં લઈએ ગોપનીયતા માટે, પણ એને 12th બોર્ડમાં તે ફેલ છે અને એને નીટમાં કર્ણાટકનું સેન્ટર સિલેક્ટ કરવાથી એને 710 માર્ક્સ જેવા છે, 705 કે 710 માર્ક્સ છે. આવું બધું બહુ મોટો ગોલમાલ થયો છે સેન્ટર બદલવામાં. પછી જે નીટનું પરિણામ હતું એ 4 જૂને જ કેમ આપવામાં આવ્યું? એટલે કે પહેલાં તો એ 14 જૂને આપવાના હતા. કોઈ પણ પરિણામ હોય, કોઈ પણ સરકારી કામ હોય, એ લેટ થાય પણ વહેલા ના થાય. અમને 10 દિવસ પહેલાં આપી દીધું. એટલે કે તમે એટલા તો કેટલા ફાસ્ટ છો કે 10 દિવસ પહેલાં. અને 4 જૂન એટલે કે કઈ તારીખ? જ્યારે લોકસભાનું પરિણામ આવવાનું હતું. એને આમાં આટલા ગોલમાલ થયા હતા
એટલે આ ગોલમાલને દબાવવા માટે 4 જૂને રિઝલ્ટ આપવામાં આવ્યું. કેમ કે મીડિયામાં બધા જ આપણા દેશના લોકો હાલ એ રિઝલ્ટ પર ધ્યાન રાખતા હતા લોકસભાનું, એટલે નીટના રિઝલ્ટને દબાવવાનો ટ્રાય કરવામાં આવ્યો હતો અને અચાનક રિઝલ્ટ આવ્યું હતું. ન કે નીટનું રિઝલ્ટ આવે તો પહેલાં તો વેબસાઇટ ક્રેશ થઈ જાય, પણ બધાનું રિઝલ્ટ સ્મૂથલી જોવાઈ ગયું. પછી આગળનો એક પ્રશ્ન છે, આ 3 પ્રશ્નો તો થયા. પછી આગળનો પ્રશ્ન, ચોથા નંબરનો પ્રશ્ન કે ગ્રેસ માર્ક્સ કોના આધારે આપવામાં આવ્યા. પછી ગ્રેસ માર્ક્સ તો આપ્યા, કારણ કે એમને કીધું કે ટાઈમ ખોટો એટલે ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા. પણ સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે ગ્રેસ માર્ક્સવાળા વિદ્યાર્થીઓને ફરીથી એક્ઝામ લેવાય તો એ કેમ ફરીથી ટોપર ના બને. પહેલાં તો ટોપર હતા પણ ફરીથી રિવાઇઝ રિઝલ્ટ આપવામાં આવ્યું તો એમને કેમ ઓછા માર્ક્સ આવ્યા, અને 50% સ્ટુડન્ટો તો કેમ એક્ઝામ જ ના આપી જે ગ્રેસ માર્ક્સવાળા હતા એમને. એટલે આમાં બહુ ગોલમાલ થયો છે. તો હવે આવી માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી શકો.